બારડોલી તારીખ 4 સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં 23 બારડોલી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી સોનગઢ સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી। 23 બારડોલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ નાગરભાઈ વસાવા કુલ 7,30,950 મતો મેળવી 2,30,253 ના મતોની લીડ સાથે જંગી જીત મેળવી હતી। 23 બારડોલી બેઠક ઉપર કુલ 13,40,432 મતો પૈકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા કુલ 7,63,950 મતો મેળવી 2,30,253 મતોની લીડ સાથે જંગી જીત મેળવી હતી। જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને કુલ 5,33,697 મતો મળ્યા હતા। ઈવીએમ મશીનના 37 રાઉન્ડ દ્વારા થયેલ મત ગણતરી મુજબ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ નાગરભાઈ વસાવાને કુલ 7,57,789 મતો મેળવી અગ્રસ્થાને રહ્યા હતા। જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા ઈવીએમ અને પોસ્ટલ બેલેટ મળી કુલ 7,63,950 મતો સાથે વિજેતા બન્યા હતા। બારડોલી લોકસભાના ત્રીજી વખતના સાંસદ તરીકે મારી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોએ ભારતીય જનતા પાર્ટી તરફે અને મારા માટે જે મતદાન કરી મને વિજેતા બનાવવા તરફ સ્પષ્ટ પરિણામ આજે દેખાય એવી પરિસ્થિતિ કરી આપી છે। તેના માટે સૌનો આભાર માનું છું અને આ જીત માટે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રાણવાયુ સમાન કાર્યકર્તા એ જ ખરા પાર્ટીના ચાલક બળ છે। ત્યારે તેમણે જે રીતે મહેનત કરી છે એનું આજે આ પરિણામ દેખાઈ રહ્યું છે અને અમારે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ આદરણીય CR પાટીલ સાહેબ અને મોદી સાહેબના માર્ગદર્શનમાં જે રીતે આ ચૂંટણી લડાઈ અને એનો અગાઉની 2 લોકસભાના રિઝલ્ટ કરતાં આ વખતે એમાં સારો એવો વધારો મને દેખાઈ રહ્યો છે, જેના માટે કાર્યકર્તાઓનો આભાર માનું। આ એક રિઝર્વ સીટ છે અને જ્યારે તમે આ સીટ પરથી સતત જીતી રહ્યા છો ત્રીજી વાર, ત્યારે આ વિસ્તાર માટે શું વિશેષ પ્લાનિંગ છે તમારું? જે સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે કાર્યકર્તાઓ કે અહીંના આગેવાનો જે રજૂઆત કરતા હોય છે એ કામો અમે કરતા આવ્યા છે અને આગામી દિવસોમાં પણ કરતા રહીશું। પણ મને એક વિશેષ દેખાય છે કે રૂરલ વિસ્તારમાં લેખન વાંચન માટે, સ્ટડી માટે લાઇબ્રેરીની વધારે સગવડ કરવાની જરૂરિયાત દેખાય છે। અને મને બીજું એક દેખાય છે કે ન જેવા પાણીમાં કોઈ પણ નાગરિક હોય, બાળકો હોય પોતાનો સેલ્ફ બચાવ નથી કરી શકતા, ત્યારે આપણા બધાની એક ફરજ બને કે સ્વિમિંગ અને કોમ્યુનિટી લેવલના સ્વિમિંગ પુલ બને અને પ્રાઇમરી લેવલથી જ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવાડવામાં આવે અને એક્સરસાઇઝની રીતે પણ બેસ્ટ એક્સરસાઇઝ। ત્યારે આ 2 વસ્તુ પર મારે ફોકસ કરવાની મારી પોતાની તમન્ના છે અને એ દિશામાં આગળ વધવા માટે પ્રયત્નો કરીશ। પ્રજાને શું કહેશો છેલ્લે? મેં વાત કરી એ પ્રમાણે લોકસભાની ચૂંટણી ક્યારે પણ ઉમેદવાર ક્યારે એકલો લડી શકતો નથી, એકલો જીતી શકતો નથી। આ ત્રીજી વખતની બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે હેટ્રિક આજે મળવા જઈ રહી છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આનો શ્રેય આપીશ। આપને પણ અભિનંદન। ચૂંટણીમાં લક્ષ્યાંક હંમેશા મોટો રાખીને ચૂંટણી લડવાની થતી હોય છે અને મોટો લક્ષ્યાંક રાખીએ તો જ આપણે જીત સુધી પહોંચી શકતા હોઈએ। નાના લક્ષ્યાંકમાં પછી આપણે હારવાની વાર આવે, ત્યારે હારતા ઉમેદવારો પણ મોટો લક્ષ્યાંક રાખીને ચાલતા તો એમનો પણ સફળતા મળે। ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગે 23 બારડોલી બેઠકની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા બદલ તમામ પક્ષો, તેમના કાર્યકરો, ચૂંટણી એજન્ટો, ઉમેદવારો, મીડિયા કર્મીઓ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી કર્મચારીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।